વેલકમ ટુ ધ બીએસસી ઓનલાઈન લેક્ચર. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં ફિઝિકલ પ્રોપર્ટી અને કેમિકલ પ્રોપર્ટીની વાત કરતા હતા. ફિઝિકલ પ્રોપર્ટી કેને કહેવામાં આવે, કેમિકલ પ્રોપર્ટી કેને કહેવામાં આવે. આપણે જે જોવાની હતી ફિઝિકલ પ્રોપર્ટી જોવાની હતી. એમાં આપણે ફિઝિકલ પ્રોપર્ટીના ટાઈપ જોયા હતા. એક્સટેન્સિવ પ્રોપર્ટી, ઇન્ટેન્સિવ પ્રોપર્ટી, એ સિવાય કોન્સ્ટિટ્યુટિવ પ્રોપર્ટી, એડિટિવ પ્રોપર્ટી, આ બધું આપણે જોયું. હવે આપણે જે જોવાના છે કોન્સ્ટિટ્યુટિવ પ્રોપર્ટી, એડિટિવ પ્રોપર્ટીના જે એક્ઝામ્પલ જોયા હતા એ આપણે હવે જોવાના. તો અહીંયા આપણી પાસે પેલું જે છે આપણી પાસે મોલાર વોલ્યુમ છે ફિઝિકલ પ્રોપર્ટીની અંદર. હવે આ મોલાર વોલ્યુમ કેને કહેવામાં આવે તો એની ડેફિનેશન આપણે લખી, ધ વોલ્યુમ of substance વોલ્યુમ ઓફ સબસ્ટન્સ. હવે સબસ્ટન્સ કેમાં આપણે લેવાનો છે? ઇન ml. સબસ્ટન્સ ઇન ml by 1 mole of 1 mole of substance is called molar volume. હવે અહીંયા આપણી પાસે સબસ્ટન્સ ઓક્યુપાઈડ બાય એક અહીં આપણે વચ્ચે લઈ ગયું occupied by 1 mole of substance is called molar volume. હવે મોલાર વોલ્યુમ એટલે શું? તો 1 મોલ સબસ્ટન્સની અંદર સબસ્ટન્સના કેટલા વોલ્યુમ રહેલા છે એને શું કહેવામાં આવે? મોલાર વોલ્યુમ કહેવામાં આવે. 1 મોલની અંદર 1 મોલ આપણે સબસ્ટન્સ લીધો તો એના મોલાર વોલ્યુમ કેટલા હશે? એનું વોલ્યુમ કેટલું હશે? 1 મોલ સબસ્ટન્સનું એને શું કહેવામાં આવે? મોલાર વોલ્યુમ કહેવામાં આવે. તો મોલાર વોલ્યુમ છે ને આપણે કેના વડે દર્શાવી શકતા છું? મોલાર વોલ્યુમ Vm. તો આનું આપણી પાસે ઇક્વેશન શું થાય? હવે આપણી પાસે મોલાર વોલ્યુમ બરાબર આપણે બે વસ્તુ હશે. એક તો વોલ્યુમ છે સબસ્ટન્સનું અને બીજા શું છે આપણી પાસે? મોલ છે. તો વોલ્યુમ ઓફ લિક્વિડ શેમાં લેશું આપણે? ml માં. ઓક્યુપાઈડ ઇન 1 મોલ. તો અહીં શું લેશું? મોલ્સ ઓફ લિક્વિડ. આ આપણી પાસે ડેફિનેશન ઉપરથી આપણી પાસે ઇક્વેશન બનશે. હવે આ ઇક્વેશનની અંદર મોલ્સ નું આપણે ઇક્વેશન મૂકી. મોલ્સ બરાબર શું છે? વેઇટ અપોન વજનના છેદમાં મોલ બરાબર વજનના છેદમાં અણુ પર. આવી ગયું છે આપણે 12માં આપણને ખબર જ છે. વેઇટ અપોન મોલેક્યુલર વેઇટ કેના બરાબર? મોલ્સ ઉપર. વોલ્યુમ એમનેમ રાખશું. વોલ્યુમ ઓફ લિક્વિડ અપોન મોલ્સ ઓફ લિક્વિડની જગ્યાએ આપણે શું લખશું? મોલ બરાબર વેઇટ અપોન મોલેક્યુલર વેઇટ. તો અહીંયા લખશું મોલ્સ ઓફ લિક્વિડની જગ્યાએ શું લખશું? વેઇટ ઓફ લિક્વિડ upon mole of liquid, weight upon molecular weight. Molecular weight of liquid. હવે શું કરવાનું છે? આ જે છે આપણી પાસે મોલેક્યુલર વેઇટ
છેદનો છેદ છે ક્યાં જવા દેશું આપણે ઉપર વહી જશે અને આને લખવું હોય તો આપણે લખી શકીએ વોલ્યુમ ઓફ લિક્વિડ આની જગ્યાએ લખી શકીએ એના એક થાય તો આ મોલેક્યુલર વેટ ઉપર જવા દેશું મોલેક્યુલર વેટ ઓફ લિક્વિડ આના છેદમાં વોલ્યુમ ઓફ લિક્વિડ આની જગ્યાએ મોલેક્યુલર વેટ ઓફ લિક્વિડની જગ્યાએ લખી નાખી તો શું થઈ જશે એના એક થાય liquid upon volume of liquid volume of liquid હવે આના ઉપરથી આપણે ઇક્વેશન બનશે મોલેક્યુલર વેટ ઓફ લિક્વિડ અપોન શું આવશે વેટ ઓફ લિક્વિડ અપોન વોલ્યુમ ઓફ લિક્વિડ એના બરાબર શું થાય આપણી પાસે ડેન્સિટી થાય ડેન્સિટી બરાબર વેટ અપોન વોલ્યુમ આ ઇક્વેશન છે તો વેટ ઓફ લિક્વિડ વોલ્યુમ ઓફ લિક્વિડ વેટ અપોન વોલ્યુમ તો એની જગ્યાએ શું થશે ડેન્સિટી ઓફ લિક્વિડ તો એને શું કહેવામાં આવે મોલાર વોલ્યુમ તો હવે મોલેક્યુલર વેટ એક તો એ તો આપણને કોઈ પણ સબસ્ટન્સનો મોલેક્યુલર વેટ ખબર છે દાખલા તરીકે મિથેન છે તો આપણને આનો મોલેક્યુલર વેટ કેટલો મળશે આપણી પાસે કાર્બનનો એટોમિક વેટ કેટલો છે આપણી પાસે 12 કાર્બન 4 તો મોલેક્યુલર વેટ કેટલો મળ્યો 16 તો હવે આપણે કેની જરૂર પડશે તો એના ડેન્સિટીની જરૂર પડશે તો અહીં લિક્વિડની આપણે વાત કરી છે આ તો ખાલી આપણે એક એક્ઝામ્પલ લીધું આ તો ગેસિયસ ફોર્મમાં છે આપણે લિક્વિડની વાત કરી છે રેડી તો એક તો મોલેક્યુલર વેટ કોઈ પણ સબસ્ટન્સ લીધો એનો મોલેક્યુલર વેટ હશે અપોન એની ડેન્સિટી વડે એને ભાંગી નાખે એટલે આપણને શું મળશે મોલાર વોલ્યુમ મળશે તો હવે ડેન્સિટી કેવી રીતે માપવી લિક્વિડની એના માટે કોપ્સ નામના સાયન્ટિસ્ટે એક લો આપેલો તો એ લો શું હતો એ હવે આપણે જોવાનું છે આટલું સમજાઈ ગયું આ ખાસ આપણે યાદ રાખવાનું છે રેડી આ ઇક્વેશન આપણે ખાસ યાદ રાખવાની છે મોલાર વોલ્યુમ બરાબર મોલેક્યુલર વેટ ઓફ લિક્વિડ અપોન ડેન્સિટી ઓફ લિક્વિડ કોપ્સ નામના સાયન્ટિસ્ટે એક લો આપેલો હતો એ લો હતો આપણી પાસે કે મોલાર વોલ્યુમ છે એ કેટલું હોય તો મોલાર વોલ્યુમ છે 22.4 લીટરે એટલે કે કોઈ પણ ગેસીસ માટે આપણે જોઈએ કે એક મોલની અંદર કેટલા આપણી પાસે વોલ્યુમ હોય એક મોલનું વોલ્યુમ કેટલું હોય તો કે 22.4 લીટર કોઈ પણ ગેસ માટે ત્યારે એનટીપી એનટીપી એટલે શું પેલા આપણને ખબર હોવી જોઈએ એનટીપી અને એસટીપી એનટીપી એટલે આપણી પાસે જે ટેમ્પરેચર હોય એ 20 સેલ્સિયસ હોય પ્રેશર હોય એક એટીએમ હોય તો આને શું કહેવામાં આવે એનટીપી કહેવામાં આવે સ્ટાન્ડર્ડ એનટીપી હોય ને બીજું શું હોય એસટીપી એસટીપી એ 0 સેલ્સિયસ ને ટેમ્પરેચર 0 પ્રેશર કેટલું હોય 1 atm તો આ એસટીપી અને આ એનટીપી તો એનટીપી એ કોઈ પણ ગેસિયસના મોલર વોલ્યુમ કેટલું હોય તો કે 22.4 લીટર હોય આવું એટમ કર્યું પણ કોપ્સ નામના સાયન્ટિસ્ટે ડેન્સિટી ઉપરથી આપણને મોલર વોલ્યુમ કેવી રીતે ફાઇન્ડ કરવું એ એને કીધું તો એના માટે એને શું કીધું હતું તો કે કોપ્સે ડેન્સિટી મેજર કરવા માટે એક ફોર્મ્યુલા બનાવ્યો એ ફોર્મ્યુલા એને શું આપ્યો હતો કે કોઈ પણ લિક્વિડનું બોઇલિંગ પોઈન્ટ હોય કોઈ પણ લિક્વિડનું ત્યારે જે એની ડેન્સિટી હોય એ ડેન્સિટી છે એ કેટલી હશે આપણી પાસે તો એના માટે એને કીધું
ધ ડેન્સિટી ક્યારે મેઝર કરવાની છે? એના બોઇલિંગ પોઈન્ટે. તો એના બોઇલિંગ પોઈન્ટે જે એની આપણી પાસે ડેન્સિટી માપશું એ ડેન્સિટી છે એ આપણે મોલાર વોલ્યુમ એના ઉપરથી ફાઇન્ડ કરી શકીએ છીએ. એટલે ટૂંકમાં એ મોલાર વોલ્યુમ આપણને સાચું મળશે. જે ટેમ્પરેચર, જે બોઇલિંગ પોઈન્ટ છે સબસ્ટન્સનું, ત્યારે જેની ડેન્સિટી મેઝર કરવામાં આવે એ જે છે આપણી પાસે કેના જેટલી હશે? તો મોલર વોલ્યુમ એના ઉપરથી આપણને મળે. આ જે ડેટા મળ્યા એટલા યુનિફોર્મ ડેટા હતા, એટલે કે સાચા ડેટા નહોતા, છતાં પણ કોપ્સે આ એક એમ કે ફોર્મ્યુલા બનાવી લીધો હતો. એટલે કાંઈ એમ કે બીજું ત્યારે કોઈ હતું નહીં, એટલે આને માનવામાં આવ્યું કોપ્સ. તો કોપ્સ નો જે આપણી પાસે રૂલ છે તો એ શું હતો? તો ધ મોલાર વોલ્યુમ of a substance is approximately equal to the sum of atomic mass of constitution of atom. The molar volume of substance is approximately equal to the sum of atomic mass. ટૂંકમાં જે આપણી પાસે સબસ્ટન્સ છે એ સબસ્ટન્સનું જેટલું આપણી પાસે એટોમિક માસ હશે એ એટોમિક માસ જેટલું જ શું હશે? મોલાર વોલ્યુમ હશે. આવું કોપ્સે કીધું. જે એને કેના ઉપરથી મેળવ્યું હતું? તો જે કોઈ પણ સબસ્ટન્સ લીધું એનું જે બોઇલિંગ પોઈન્ટ મળે, જે બોઇલિંગ પોઈન્ટે ડેન્સિટી મળે એ ડેન્સિટી એને કેમાં મૂકી હતી? તો મોલાર વોલ્યુમનું જે ઇક્વેશન હતું આપણી પાસે, મોલાર માસ અપોન ડેન્સિટી ઓફ લિક્વિડ, એની અંદર એને મૂક્યું. તો એને આના ઉપરથી શું મળ્યું હતું? મોલાર વોલ્યુમ. હવે એ મોલાર વોલ્યુમ છે એને પ્રેક્ટિકલી રીતે એને એમ કે જોયું તો એને બે આપણને એવા એના ઉપરથી બે જુદા જુદા એને ટૂંકમાં રૂલ્સ આપેલા હતા. પેલો રૂલ્સ જેને મળ્યો તો એ શું હતો આપણી પાસે? કે કોઈ પણ હોમોજીનિયસ, ટૂંકમાં કોઈ પણ આઇસોમર લેવામાં આવે, પણ કેના લેવામાં આવે? હોમોજીનિયસ સિરીઝ તરીકેના આઇસોમર લેવામાં આવે. તો એના મોલાર વોલ્યુમ કેવા મળ્યા? એને એક સરખા મળ્યા. આઇસોમર લેવામાં આવ્યા. તો એને બે આઇસોમર લીધા. એક એને લીધું હતું આપણી પાસે એન હેપ્ટેન, અને બીજું એક આઇસોમર એને લીધો આઇસોહેપ્ટેન. બંનેની અંદર કાર્બન, હાઇડ્રોજન એક જ સરખા હતા, પણ ખાલી એકબીજાના શું હતા આપણી પાસે? આઇસોમર હતા. રેડી? હવે આઇસોમર હતા તો આ બંનેના જે મોલર વોલ્યુમ હોય એ કેવા હશે? એક જ સરખા હશે. એને જે મોલર વોલ્યુમ મળ્યા એ કેવા મળ્યા? ઇક્વલ જ મળ્યા બંનેના. રેડી? તો એક આ એને કોપ્સે ફાઉન્ડ કર્યું, અને બીજું હતું કે જ્યારે કોઈ પણ હોમોજીનિયસ સિરીઝ ઓર્ગેનિક કમ્પાઉન્ડ લેવામાં આવે, હોમોજીનિયસ સિરીઝ ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોમોજીનિયસ સિરીઝ લેવામાં આવે તો એને હોમો સિરીઝ તરીકે શું લીધું? તો કે આલ્કોહોલ લીધા. હવે તો એના માટે એને કીધું કે આજે આપણે એલિફેટિક આલ્કોહોલ એને લીધા હતા. હોમોજીનિયસ સિરીઝ એટલે કે મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, આ બધે હોમોજીનિયસ સિરીઝ કહેવામાં આવે કે જેમાં કાર્બનની સંખ્યા અલગ અલગ છે. તો એને આ કેસની અંદર જોયું કે
એક જ સરખા દાખલા તરીકે બે લીધા અને મિથેનોલ અને ઇથેનોલ બંનેના આપણી પાસે વોલ્યુમ કેવા લીધા એક જ સરખા લીધા. વોલ્યુમ એક સરખા લીધા છતાં પણ એના જે મોલર વોલ્યુમ મળ્યા એ બેયના કેવા મળ્યા અલગ અલગ મળ્યા. એટલે મિથેનોલ લીધું અને બીજું લીધું ઇથેનોલ. હોમોજીનિયસ સિરીઝ કહેવાય એલિફેટિક આલ્કોહોલ લીધા. હવે બે દાખલા તરીકે 10 ml 10 ml લીધા તો આ બેયના એને જે મોલર વોલ્યુમ મળ્યા એ કેવા મળ્યા અલગ અલગ મળ્યા. એનું કારણ શું હતું? કારણ કે બંનેના આપણી પાસે મોલેક્યુલર વેઇટ કેવા હશે અલગ અલગ હશે મિથેનોલ અને ઇથેનોલ. જ્યારે અહીંયા બંનેના મોલેક્યુલર વેઇટ કેવા હશે સેમ હશે. મોલેક્યુલર વેઇટ સેમ હોય તો એને જે નિયમ કીધો હતો કે એનો નિયમ શું હતો કોક્સનો નિયમ કે જે આપણને મોલાર વોલ્યુમ મળે છે એ એપ્રોક્સિમેટલી સેમ મળે છે કેના જેટલા તો કે એના મોલેક્યુલર વેઇટ જેટલા એના એટોમિક માસ જેટલા. રેડી. જ્યારે આમાં આપણે જોઈએ તો મિથેનોલ અને ઇથેનોલ આ બે કેવા છે બેના એટોમિક માસ મોલેક્યુલર વેઇટ અલગ અલગ હશે. તો અલગ અલગ હોય તો બેના મોલર વોલ્યુમ પણ કેવો મળ્યા અલગ અલગ. વોલ્યુમ એને એક જ સરખું લીધું આ 10 ml લીધું આ 10 ml લીધું 10 ml બે લીધા છતાં પણ જે મોલર વોલ્યુમ મળ્યા એ કેવા મળ્યા અલગ અલગ કારણ કે બેના મોલેક્યુલર વેઇટ પણ કેવા છે અલગ અલગ છે. તો આપણને ટેક્સ્ટ બુકની અંદર તમે જોશો કોષ્ટક આપેલું છે જેમાં એટમના મોલર વોલ્યુમ એટોમિક માસ પ્રમાણે આપણને આપેલા છે. ખાલી એક એક્ઝામ્પલ લઈ લે. હાઇડ્રોજન જે છે એનો આપણને મોલર વોલ્યુમ આપી દીધું છે 5.5. કાર્બનનું આપણને આપેલું છે કાર્બન માટે આપેલું છે 11. એવી રીતે ક્લોરીન માટે મોલર વોલ્યુમ આપી દીધું છે 22.8. તો આવી રીતે ટૂંકમાં કોષ્ટક આવી રીતે જુદા જુદા એટમના મોલર વોલ્યુમ આપણને અલગ કરીને આપેલા હતા. તો આ જે છે આપણી પાસે મોલર વોલ્યુમ છે. મોલર વોલ્યુમ કેના ઉપરથી મળશે તો ડેન્સિટી ઉપરથી ટૂંકમાં આપણને મળશે. રેડી. બોઇલિંગ પોઈન્ટે NTPA એટલે 20 સેલ્સિયસ ટેમ્પરેચર અને ડેન્સિટી માપવામાં કેવી રીતે આવી તો કે જે બોઇલિંગ પોઈન્ટે જે ડેન્સિટી મળી જે સબસ્ટન્સના બોઇલિંગ પોઈન્ટ હોય ત્યારે જે ડેન્સિટી મળી એ ડેન્સિટી એને કેમાં મૂકી તો ઇક્વેશનમાં મોલર વોલ્યુમના માસ ઓફ મોલર માસ અપોન ડેન્સિટી ઓફ લિક્વિડ એમાં જ્યારે ડેન્સિટી મૂકી ત્યારે જે મોલર વોલ્યુમ મળ્યું એ મોલર વોલ્યુમ કેટલું મળ્યું કે એને મોલર માસની જેટલું જ મળે. તો આ છે આપણી પાસે મોલર વોલ્યુમ પહેલી ફિઝિકલ પ્રોપર્ટી. હવે બીજી જે જોવાની છે આપણે સરફેસ ટેન્શન જોવાની છે. હવે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. થેન્ક યુ.